કેમ છો ગુજરાતી મિત્રો? હું છું તમારો જોશી કિશોરને તમે દેખી રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ કિશોર જોશી બ્લોગ્સ. તો મિત્રો, આપણે ધજા લઈને જઈએ છીએ સિદ્ધપુર. તો મિત્રો આપણો આગળ ચાલે છે, બીજા બધા ફ્રેન્ડો પાછળ ચાલે છે. હા તો મિત્રો, આજ છે પાંચમ અને આપણે સિદ્ધપુર પારસ પેપડી જો બધા જાણતા હોય તો આપણે જઈએ છીએ સિદ્ધપુર પારસ પેપડી ગોગા મહારાજની ધજા લઈને. કુલ 3 ધજાઓ છે. સૌથી આગળ ચાલે છે તે મિત્ર, એના પાછળ પહેલી બીજી આપણી પાસે છે અને પાછળ જે બીજા ફ્રેન્ડ ચાલે છે એમની પાસે છે. તો જલ્દીથી મિત્રો, યુટ્યુબ પર નવા આવ્યા હોય તો લાઈક કરી દેજો અને કોમેન્ટમાં જય શ્રી ગોગા મહારાજ લખી દેજો. હા તો મિત્રો, આપણે કોબડી વટાવી દીધું છે. હવે પહોંચવાની તૈયારી છે બિલિયા. કમસે કમ 2 કિલોમીટર જેવું બાકી રહી ગયું છે. એના પછી આવશે 1 થી 2 કિલોમીટરના અંતરે લાલપુર અને એના પછી આવશે સિદ્ધપુર. તો લખી દેજો જલ્દીથી કોમેન્ટમાં જય ગોગા મહારાજ. હા તો મિત્રો, ફાઇનલી આપણે ગોગા મહારાજના મંદિરે આવી ગયા છીએ, જે આવેલું છે સિદ્ધપુર પારસ પેપડી ગોગા મહારાજનું મંદિર. તો જલ્દીથી મિત્રો કોમેન્ટમાં જય શ્રી ગોગા મહારાજ લખી દેજો. તો ચલો હવે આપણે ઉપર ચડાવી દઈએ ધજા પૂજન કરીને. તો સામે મહારાજ છે, એ હાલ પૂજન કરશે. હા તો ફાઇનલી મિત્રો, મહારાજ આવી ગયા છે ધજાનું પૂજન કરવા. પછી પૂજન કર્યા બાદ આપણે કુલ ટોટલ 3 ધજાઓ લાવી છે. તેમાં સૌ પ્રથમ આ ધજા ઝાડ પર ચડશે અને એના પછીની બીજી ધજા પણ 2 ધજાઓ ઝાડ પર ચડશે અને 1 ધજા મંદિર પર. હા તો મિત્રો, આપણા 2 જે ભાઈબંધ છે ગ્રુપના જે મેમ્બરો, તે ઝાડ પર ચડીને હવે ધજા બાંધી દે છે.
હા તો મિત્રો 2 ધજા તો આપણે ઝાડ પર ચડાવી દીધી ને 1 ધજા વધી છે જે આપણે મંદિર પર ચડાવવાની છે.